પૈસા લેવા માટે દાઢિયાઓ દોડ્યા આવે છે. અને આ છોકરો જે તમે દેખો છો એકદમ ભૂખડ માણસ છે. દિવસના 5 વખત ખાય છે તો પણ એનું પેટ ભરાતું નથી. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો અત્યારે હું આવ્યો છું ગામડે આપણા ખેતરના નિરીક્ષણ કરવા માટે, કેમ કે બહુ અનાજ આચ્છાદિત ઘાસ ઉગી નીકળ્યું છે. તો અમે થોડાક સિટીના દાઢિયા બોલાયા છે અને થોડાક ગામડાના છે. આ જો આ સિટીવાળા છે અને મિક્સ છે. અને તમે ગમે એટલી મોડર્ન ખેતી કરી લો પણ બળદની જરૂર તો પડે ને પડે જ. તો બળદ પણ બોલાયા છે. એટલે આ દેખો આ ઘાસ બધું અમે નીકાળીએ છીએ. આ અમારા સિટીવાળા કંઈ ધ્યાન નથી આપતા એટલે આવું બધું થાય છે. કેટલા દિવસથી કીધું હતું કે આવીને ઘાસ કાપી જાઓ પણ કોઈ આવ્યું નહીં. પેલા માસી જાય ને એમણે એ જ અમારું નિરીક્ષણ કરે છે ખેતરોનું, એટલે એમણે જ કીધું હતું પણ આ કોઈ આવ્યું જ નહીં. પછી શું કરવાનું? તો અને આ 2 જણ જુઓ જમીને જાય છે બરાબર પેટ ભરીને. અહીં થોડો દૂર છું એટલે આમ ઝૂમ કરવું પડે છે. અને તમે સિનેમેટિક જુઓ થોડા, એની પહેલાં વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો સિનેમેટિક જુઓ. दोस्तों आ संकी जाए છે જુઓ. સંકી ગોધરા રહેતી है સંકિત ને એ જાય. એક આ ખેતરમાં છે અને એક આ ખેતર, 2 ખેતરમાં કરવાનું છે. આ પણ બહુ ધીરું કામ કરે છે. જો અહીંયા કેટલું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે ને આ ભાગ કેવો જો. પણ આ હજુ બહુ છે એટલે વાર લાગશે થોડીક, પણ થઈ જશે આવું. પણ આ હજુ આખું ખેતર બાકી છે. દોસ્તો આ મોર જેવો કેટલો મસ્ત બેઠો છે ને. હમણાં કળા કરતો હતો પણ મેં જેવો વિડીયો સ્ટાર્ટ કર્યો એવું બંધ કરી દીધું કળા કરવાનું. તો મારું પોપટ થઈ ગયું. મોરે પણ મારું પોપટ કરી દીધું. 1 મિનિટ આનું થંબનેલ લઈ લઈએ આપણે, ઉડી ના જાય ખાલી બસ. દોસ્તો અમારા મજૂર બહુ ધીરે કામ કરે છે. આજે મંગાયા છે ને અમે આપણા દેશી ને વિદેશી 2 મિક્સ થઈ ગયા ને બહુ ધીરું કામ કરે છે. હવે શું કરવાનું બોલો? ઊભા જ નથી થતા. મારે ગોધરા જવું છે ને નિંદામણમાં મંડી પડ્યા છે દાડિયા. શું કરીએ? 4 વાગી ગયા છે. અને આ અમારો ભટ્ટો છે. ભટ્ટો કંતાઈ ગયો જુઓ ભટ્ટો. મિત્રો તમારે ત્યાં વરસાદ હોય તો થોડો આ સાઈડ મોકલાવજો, કેમ કે અહીંયા માહોલ તો બનાવે છે વરસાદનો પણ કિનારા સુધી આવીને કસ્તી ડૂબી જાય છે. જો વરસાદ આવતો જ નથી. આ દેખો અત્યારે એકદમ ખુલ્લું વાતાવરણ છે પણ વરસાદ આવતો જ નથી. ખબર નહીં શું છે અહીંયા એમ. વરસાદનો માહોલ તો બનાવી દે છે કમ્પ્લેટ, આમ ઘનઘોર વાદળ બધું આવી જાય છે પણ પછી પડતો જ નથી. બીજી જગ્યાએ જઈને પડે છે, અહીંયા નથી પડતો. તો તમારી સાઈડ હોય તો મોકલાવજો. અત્યારે નાનાજીના ત્યાં આવીને બેઠો છું. મસ્ત ઠંડો પવન આવે છે પણ વરસાદ પડવાનું નામ જ નથી લેતો. કેટલા દિવસની રાહ જોઈએ છે પણ પડતો જ નથી વરસાદ. શું કરીએ? તમે મોકલાવો થોડો ઘણો વરસાદ યાર. હા. અને આ છોકરો જે તમે દેખો છો એકદમ ભૂખડ માણસ છે. દિવસના 5 વખત ખાય છે તો પણ એનું પેટ ભરાતું નથી. આનું નામ છે કમો ગાંડિયો. હા જી, આ એ જ છે જે તમે પહેલા વ્લોગમાં જોયો છે. અને હા, આ સ્કૂલમાં જાય તો એ 2 ડબ્બા લઈને જાય છે સ્કૂલમાં. બોલો તમારે શું કહેવું આના ખાવા વિશે? કોમેન્ટમાં બતાવો. એટલો ભૂખડ માણસ છે કે ઘરે હોય તો આખો 5 વખત ખાય. સવારે ઉઠીને ચા નાસ્તો કરે 5-7 વાગે બરાબર, પછી 9 વાગે પાછો કોઈ રાતનું બચ્યું હોય એ ખાઈ જાય. પાછો 10:30 વાગે જે સવારમાં બનાવ્યું હોય એ ખાઈ જાય. પાછો 1 વાગે બપોરે ખાય. પાછો
3 વાગે ચા નાસ્તો કરે, પાછો 5 વાગે ખાશે ને સાંજે 7 વાગે પણ ખાશે ને રાતે 10 વાગે ઉઠીને ખાશે. બોલો એટલે ટાઈમ આ ખા જ કરે. પણ એની બોડી તો આવતી જ નથી. જુઓ એકદમ પતલો છે અને કશું ખાતો આપણે ખાય તો બહુ છે પણ ખબર નહીં કઈ જાય છે કઈ જાય છે અને ખબર નહીં. જુઓ એની બોડી જુઓ. અને ખાવાનું તો આ 2 જણનું ખાવાનું તો એકલો જ ખાઈ જાય છે. બોલો આગળમાં શું કરવાનું આવા લોકોને? તમે સમજાવો કંઈક, કમેન્ટ કરો. આ કમળાને આ ગાંડિયાને કરો કમેન્ટ કંઈક. તો દોસ્તો સવારે મેં કીધું હતું કે વરસાદ નથી આવતો અને મારી પ્રે એટલી સફળ થઈ કે જો વરસાદ આવી ગયો. જો છે ને થોડા છાંટા આવે છે પણ આવી તો ગયો થોડો. દોસ્તો હું ગામડે આવેલો ને આ દેખો આપણો એક ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બીજું ખેતર બાકી છે. પેલું કમ્પ્લીટ થઈ ગયું. જો કાલે બહુ બધું ઘાસ દેખાતું ને આજે કમ્પ્લીટ છે. અને આ જો આવે છે પૈસા લેવા માટે દાઢિયાઓ દોડ્યા આવે છે. ગાઈસ મોસમ એકદમ મસ્ત પ્રફુલ્લિત થઈ ગયું છે પણ વરસાદ નથી આવતો. આ ડ્રિઝલિંગ કરે છે. ભગવાન વરસાદની જરૂર છે. વરસાદ લાવો યાર જલ્દી, કેમ કે પછી કશું પાકે નહીં તો ખાશું શું અમે. એટલે જલ્દી વરસાદ લાવો અને ઉદ્ધાર કરો અમારો. બાકી તમને આ નાનકડો વ્લોગ કેવો લાગ્યો? વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.